સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો સ્વાગત છે તમારું મારા આઠમા ગુજરાતી બ્લોગમાં. તો આજે એક પાછળ કામ આવ્યું છે, એટલે કે કોલેજનું જ કામ છે. થોડુંક એડિટિંગ શું કહેવાય, જે વર્ડ ફાઇલ હતી એમાં એડિટિંગ કરવાનું છે. કે શબ્દો થોડાક આમ તેમ થઈ ગયા છે, થોડાક નાના મોટા થઈ ગયા છે, તો એનું એડિટિંગ કરવાનું છે. મારે નહીં, મારા દોસ્તાર કરે છે, પણ મારે જ ખાલી એક નાની એવી હેલ્પ કરાવવાની છે, એટલે એને મેં હેલ્પ કરાવી દીધી છે. અત્યારે બીજું તો કાંઈ હાલતું છે નહીં, વાદળા થઈ ગયા છે, નેટ બહુ ધીમે ધીમે આવે છે, એટલે મારો વિડીયો અત્યારે કાલનો વિડીયો અપલોડ ધીમે ધીમે થાય છે. આજે મમ્મી શું કહેવાય, તુરિયા બટેકાનું શાક બનાવવાના છે ને હારે છે રોટલા. ને સવારે પપ્પા લોચો લાવ્યા હતા, એટલે કંઈ વધારે કાંઈ ભૂખ નથી. તો શું કહેવાય, હવે 2 રોટલા મમ્મી બનાવવાના છે. તો હું શું કહેવાય, બાજરીનો લોટ લેતા હોઉં ને હારે હારે એમાં મકાઈનો લોટ મિક્સ કરાવવાનો છે ને સેવ ને એવું બધું લાવવાનું છે. તો હું લેતા હોઉં. હવે મકાઈનો લોટ નહોતો એટલે પછી બાજરીનો લોટ લઈ લીધો છે. ને નેટ બહુ ઓછો આવે, પાછો વિડીયો અપલોડ થાય છે, એટલે બહુ ગુસ્સો આવે છે મને. આ મારો વિડીયો 3જી વાર અપલોડ થાય છે. કેમ આવું કરે છે આ બધા નેટવાળા? અમે 900 રૂપિયાનું નેટ પુરાવીએ છીએ તો એ 4G આવે છે. અમારે ઘરે ફૂલ 5G આવે છે, તો એ તે કેમ આ 4G અમને આપે છે એ નથી ખબર પડતી. હું પપ્પા, હું ફરીથી બોલો તો, હું ફરીથી બોલો તો, હું કંઈક બોલ્યા તમે. આ તો તુરિયાનું શાક અને શું કહેવાય, ખીચડી હારે હારે રોટલો, સલાડ અને છાશ છે. કોઈને ભાવતું નથી, પણ તોય પરાણે ખાવું પડે એમ છે. એ તો ખાવું જ પડે ને યાર, બનાવે તો ખાવું જ પડે ને. હાલો તે ઠાકરજીને ઓઢાડ દેવી. હાલો ઠાકરજી સુઈ જાઓ. તમે જમી લીધું, અમે જમી લીધું. હાલો હું તમને જગાડું 4 વાગે. લાઈટ બંધ. અત્યાર સુધી મેં ઘણા બધા પિક્ચર જોયા, પણ એકેમાં એમ મજા ના આવે. બાકી શેરડીમાં એટલું બધું સસ્પેન્સ હોય ને કે આમ તમે વિચારીને થાકી જાય આગળ શું થાય શું થાય. કેમ કે જ્યારે સાંજે 9 વાગે સોની ટીવીમાં આવે દરરોજ અલગ અલગ એપિસોડ, ત્યારે એમ થાય કે કાલે શું થાય. જેઠાલાલની જેમ જ થાય એમ સસ્પેન્સ એટલા બધા આ શેરડીવાળા નાખે ને. ખમો હો જો હું કરું અત્યારે શું કે આમાં ચેસવાળો આવે છે કે ચેસથી લોકોની જાન બચાવી શકાય એ રીતના. ભલે કોન્ટેન્ટ નાનો એવો જ છે, પણ છે એક નંબર કોન્ટેન્ટ. તો શેરડીવાળા પાસે છે. થોડા સેમ હોઈએ કે કોન્ટેન્ટ શેરડીવાળા પાસે છે. કેટલા કોન્ટેન્ટ વાત ન પૂછે એટલા, પણ મજા એટલી આવે. હું નાનો હતો ત્યારે એમ થતું યાર શેરડી બનીશું મોટો થઈને એમ. અત્યારે મોટો થયો પાણીમાં ઉતરી ગયું બધું, કાંઈ ન થયું. આજે કંઈ ચા બનવાની છે નહીં, કેમ કે પપ્પા જમીને ફટાફટ તરત વયા ગયા હતા, એટલે આજે કંઈ ચા બનવાની છે નહીં. હવે 4 વાગી ગયા છે. શું કહેવાય, ઠાકરજીને જગાડ દેવી. કેમ છે ઠાકરજી, મજામાં ને? જાગી ગયા તમે? તો એવું નથી કે મમ્મી ચા બનાવી દે તો જ આપણે પીવી. આપણે જાતે થોડુંક આત્મનિર્ભર રહેતા પણ શીખવું. આ મારી તમને એક સલાહ છે. તો મેં સૌથી પહેલાં શું કહેવાય, દૂધ લઈ લીધું છે. આજે 1 ગ્લાસ દૂધની ચા બનાવવાની છે. તો સૌથી પહેલાં આ ચા અને ખાંડનો શું કહેવાય ડબ્બા લઈ લેશું. હું પહેલાં અહીંયા શું કહેવાય મૂકી દઉં છું. તમને આખું સેટ નથી થતું, પણ તો ખાંડ અને શું કહેવાય, ખાંડ પહેલાં એક આખી ઓલી ભરીને નાખી દેવાનું. પછી ચા 1 ચપટી નાખી દેવાની. એવું થાય તો થોડીક એક વધારે ચપટી નાખી દેવાની. પછી આ બંનેને મૂકી દેવાના ને લેવાની એક સમસી. એવું ન હોય કે બધી જગ્યાએ કામ ન જ આવે, આવી જગ્યાએ કામ આવે જ તે. અમુક ચમચાઓ હોય, અમુક લોકો ચમચાઈ હોય એને પાત્ર ભજવતા હોય, તો પછી ચાને આમ થોડીક આમ હલાવી દેવાની, એટલે બધું મિક્સ થઈ જાય. થોડીક મિનિટ માટે રહેવા દેવાની ચા, એટલે ફૂલ ઉકળી જાય, એટલે ફૂલ કડક થઈ જાય. આદું તો નાખવાની, આદું શું કહેવાય નથી નાખવું, ગરમીમાં ન સારું કે એનાથી ગરમી થાય વધારે, તો આદું ન નાખે તો. અને ગેસને ધીમા તાપમાને રાખવાનો છે બસ. હું ચા બનાવતા સૌથી પહેલાં શું કહેવાય 4મા ધોરણમાં શીખતો હતો કે ચા કેવી રીતના બનાવી. અમારા એક કમ્પ્યુટરના એક સર હતા, હું કસ્તુરબામાં ભણતો હતો 4થા ધોરણમાં. તેમણે પૂછ્યું કે ચાની પદ્ધતિ કેવી રીતના
ચાની પ્રોસેસ શું છે. અમે કીધું કે આવી એવી રીતના ચા બને. તેમણે મને શું કે શાબાશ વેરી ગુડ કીધું હતું. ત્યારથી જ તે મને ચા બનાવતા આવડે છે. પણ મમ્મી જે ચા બનાવે ને મારી જે હું જે ચા બનાવું એમાં જમીન આસમાનનો ફરક છે. એ ફૂલ ઉકાળે, આપણે ફટ દઈને ઉકાળીને મૂકી દેવી, પણ હવે એમ થાય ચા પીવી છે તો થોડી ઉકાળવી તો જરૂરી જ છે. ચાની સુગંધ તો આવવા લાગી છે. થોડોક ગેસ ફૂલ કરીને ઘડીક ઉકાળીને પછી હું કાઢી લઉં, નકર શું કે હેઠેથી બળી જાય. ત્યારે મને હંમેશા એક ગીત પહેલાં યાદ આવે, ચા વિના મને ચેન પડે નહીં. ચા થોડીક વધારે થઈ ગઈ છે. મમ્મી મમ્મી ઓય ચા પીવા ને, ચા પીવા ને. બધું હોય તો પીસ, નહીં તો હાલ. અહીંયા છે. બધું હોય તો હાલશે, નહીં તો રેલ. હા પણ વધારે જ છે એટલે જ હું કહું છું. લ્યો કેમેરા દાદા. તો હવે ચા એકદમ મસ્ત મજાની થઈ ગઈ છે. વાહ, પરસેવાની મહેનત બહુ સારી સફળ થઈ. એક નંબર ચા બની છે. ચા એટલે એક નંબર, ગળી વધારે છે, મજા આવી ગઈ. ચા પી લીધા પછી શું કહેવાય, નળને ચાલુ કરી દેવાનો અને જે રકેબી હોય એને ખાલી આમ પાણીથી વિસરી નાખવાની, કેમ કે પછી ચાના ડાગા ન જાય ને એટલે. એ પપ્પા આવી ગયા છે ને મમ્મી પપ્પા હાટું શું કહેવાય ચા બનાવે છે. તો મેં કીધું હવે એ બીજી વાર ચા પીવી નથી, હવે પછી નડે બહુ પીતા કરીએ ને તો. હે ને પપ્પા? હવે એમ થાય ઘડીક વાર હું ખમી ગયો તો મમ્મી મારે હાટું ચા બનાવે. ઘડીક વાર હાટું ન ખમ્યો ને એટલે પછી કાંઈ વાંધો નહીં. તો મારી માતાશ્રીએ દેવો કે દેવ મહાદેવ સિરિયલ ચાલુ કરી દીધી છે. તો હવે રાત્રે હવે 6-7 વાગ્યા સુધી ચાલશે. હવે એમને જ કાંઈ, હા એમ, એટલે હવે મરજીના માલિક હોય એટલે એમને કાંઈ કહી તો એકાય નહીં. મારા પોપટીએ બહુ અવાજ કરે. એક ઢોલ ફેરવીને મૂકી દઉં ને એમ થાય. આમ એવું લાગે કે સિંદૂર પીવડાવી દેવું, પછી ભાઈ ઈ થાય. ભલે ને પછી અવાજ જ ન નીકળે, પણ એમ થાય બિચારાને આવું બધું ન કરે. તો તૈયાર થઈ ગયો છું ને ડીમાર્ટ જવા હતું. ગાડી ચાલુ કરી દેવી ને ગુરુને કહી દેવી હાલો તમે તૈયાર થઈ જાઓ, એટલે અમે આવી જાય ગાડી લઈને. તો હું ડીમાર્ટ આવી ગયો છું. ડીમાર્ટની કોટી પહેરી લીધી છે. હવે થોડું કામ કરી લેવી. આખો દિવસ તો બહુ શું કહેવાય નકરો આરામ કર્યો. થોડું કામ કરવું જરૂરી છે, તમને સલાહ આપું છું. સારું હાલો મળીએ 11 વાગે. તો 11 વાગી ગયા છે ને હું કહેવાય છૂટી ગયો છું. ને આજે હું તમને હજી એક વાત કહીશ. તો આજે બીએને હતા 92,100. મેં જ મારો પોતાનો રેકોર્ડ તોડ્યો. 134 બિલ. ને ઓલી વખતે આ 140 બિલમાં એક 91,000 હતા. આજે બહુ મજા આવી. 92,000 સોરી 92,100 શું કહેવાય બીએને 60,000 યુપીઆઈ ને 19,000 19,500 કાર્ડ હતું. પણ મજા આવી ગઈ આજે. આજે મમ્મીએ બનાવ્યા છે ભૂંગળા બટેકા, હારે છે સાઈશ ને એની હારે છે સોન પાપડી. તમારી જ નથી ખબર, પણ મારી સૌથી ફેવરિટ વસ્તુ એટલે સોન પાપડી. એ ને કાજુ કતરી ને ગુલાબજાંબુ તો અતિશય વાલા. અમે ડાંગમાં ગયા હતા ને, અમે ઓછામાં ઓછા 10 ગુલાબજાંબુ ખાધા હતા. બધા કહે કે તને ડાયાબિટીસ થઈ જાય. પણ મેં કીધું અમને એવું કાંઈ નહીં થાય. જે વસ્તુ વધારે ભાવતી હોય ને એને કાંઈ ન થાય. એટલે ગુલાબજાંબુ મને બહુ વાલા. ગુલાબજાંબુ લાવ્યા છે આજે ડીમાર્ટમાંથી જ લાવ્યા હતા. સોન પાપડી ને એવું બધું આપણું બધું ફેવરિટ વસ્તુ આઈટમ છે ને આપણને બહુ ભાવે. એમ તો કારેલાનો રસ એ આપણો ફેવરિટ જ છે. કારેલાનો રસ પછી લીમડાનો રસ એ અતિશય બહુ ભાવે. તો હાલો હું જમી લઉં, બહુ વાતો નથી કરવી એટલે ઠંડુ પડી જાય. પોતાનો રેકોર્ડ તોડવાની શું કે ખુશી જ કંઈક અલગ છે. કે જ્યારે બધાથી વધારે આવ્યું હોય ને પછી બીજી વખત પોતાનાથી જ વધારે આવે એટલે ખુશી કાંઈક આમ ડબલ જ થઈ જાય. અત્યારે જમી કાઢવીને હું મારા ગાદી સ્થાન હિંચકે વિરાજમાન થઈ ગયો છું. અને શું કહેવાય હવે તમે હોઈ જાઓ, હું હોઈ જાઉં વિડીયો એડિટિંગ કરીને. સારું હાલો, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.